નમસ્કાર ગુજરાત, આપ સૌને રામ રામ મિત્રો। આજના આ વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે। આજે આપણે ગુજરાતના મહત્વપૂર્ણ સમાચાર કવર કરવાના છે। સૌપ્રથમ મિત્રો સમાચારની વાત કરું તો મિત્રો આધાર કાર્ડ ઉપર એક મોટી અપડેટ મિત્રો આવી ગઈ છે। આધાર કાર્ડમાં જો તમારે કાંઈ પણ વસ્તુ ચેન્જ કરવી હોય, જેમ કે ફોટો છે, નામ છે, સરનામું છે, તો 14 જૂન પહેલાં મિત્રો આ વસ્તુ તમને કરવાની રહેશે। જો તમે 14 જૂન પછી આ વસ્તુ કરો છો તો તમને 50 રૂપિયા અથવા તેનાથી વધુ રૂપિયાની અહીંયા પેનલ્ટી તમારે આ વખતે કન્ફર્મ મિત્રો ભરવી પડશે, કેમ કે આ વેબસાઇટમાં ઓફિશિયલ વેબસાઇટની અંદર મિત્રો આવી ગયું છે। ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો એટીએમ ચાર્જમાં મિત્રો હવે વધારો છે। એક્સિસ બેંકના એટીએમ ચાર્જમાં જો તમે પૈસા ઉપાડો છો તો આ વખતે હવે તમને 23 રૂપિયાનો મિત્રો હર વખતે તમારે ચાર્જ જે છે એ એક્સિસ બેંકના એટીએમમાંથી તમારે ભરવો પડશે મિત્રો। ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો ચોમાસાની મિત્રો આગાહી છે। હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામીએ 15 જૂનથી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની આગાહી કરેલી છે। અંબાલાલ પટેલે 12 જૂનથી 18 જૂન વચ્ચે ચોમાસું આવશે, અતિથી અતિ ભારે વરસાદ અને પવન ફૂંકાશે તેની મિત્રો આગાહી કરેલી છે। ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો સોના ચાંદીના ભાવમાં મિત્રો વધારો થયો છે। 22 કેરેટનું સોનું 10 ગ્રામ દીઠ 200 રૂપિયાનો વધારો થયો છે। 24 કેરેટના સોનામાં 220 રૂપિયાનો વધારો થયો છે। ચાંદીનો ભાવ જે છે એ તમારી સામે આની સ્ક્રીન ઉપર દેખાય છે। ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો 500 રૂપિયાની જે નોટ છે એ હવે મિત્રો બંધ થઈ શકે છે। 500 રૂપિયાની નોટમાં આરબીઆઈનું એવું કહેવું છે કે આ નોટ અમે ધીરે ધીરે બંધ કરીશું, એક સાથે એક જ ન્યૂઝમાં અમે બંધ નહીં કરીએ। દાખલા તરીકે તમારી પાસે જો 2000ની નોટ હતી, આપણે એ એક જ દિવસમાં 2000ની નોટ બંધ નથી કરવામાં આવેલી। 2000ની જે નોટ હતી એ ધીરે ધીરે અત્યારે માર્કેટમાંથી ગાયબ છે, દેખાતી જ નથી અત્યારે હાલની તારીખમાં। તો એવી રીતના 500 રૂપિયાની જે નોટ છે આપણે 2026માં ગાયબ થવી જોઈએ, થતી હોવા આપણને મળી શકે છે। હવે બેંકનું એવું કહેવું છે કે અમે જો આ કાળા નાણાં છે એને રોકવા માટે અને ડિજિટલ પેમેન્ટ જે છે એને પ્રોત્સાહિત કરવા માટે આ કડક નિર્ણય લઈ શકીએ છીએ। ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો લોન જે છે હવે મિત્રો એ સસ્તી થશે। આરબીઆઈના નાણાકીય બેઠક છે 4 થી 6 જૂન દરમિયાન આ બેઠક છે, જેમાં રેપો રેટમાં 0.50% ઘટવાનો શક્યતા છે। હાલ 6% રેપો રેટ છે, એટલે 0.50% જો રેપો રેટ ઘટે મિત્રો તો આપણને જે લોન છે મિત્રો એ હવે સસ્તી મળી શકે છે। ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો મફત અનાજ યોજનામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 જૂન 2025 સુધી લંબાવી દેવામાં આવી છે। 85% એવા લાભાર્થીઓ જે છે જેણે કેવાયસી જે છે એ પૂર્ણ કરી દીધું છે। અમુક લોકોએ હજી પણ કેવાયસી નથી પૂર્ણ કરેલું। ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો કેનેરા બેંકમાં એક નિયમ જે છે એ હવે ફેરફાઈ ગયો છે। 1 જૂન 2025થી જો તમારી પાસે આ બેંકની અંદર ઝીરો બેલેન્સ હશે તો પણ મિત્રો તમને કંઈ એક્સ્ટ્રા ચાર્જ કે એક્સ્ટ્રા પેનલ્ટી મિત્રો નહીં ભરવી પડે, એટલે કે કેનેરા બેંકમાં હવે જો તમારી પાસે 0 રૂપિયા હશે તો પણ મિત્રો ચાલશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો જમીન ખરીદવા ઉપર અને વેચાણ ઉપર એક કાયદો આવી ગયેલો છે। 117 વર્ષ જૂનો કાયદો છે એ હવે મતલબ બદલાશે। ઓનલાઈન પ્રોપર્ટી રજિસ્ટ્રેશન શરૂ હવે કરવામાં આવશે, જેમાં સેલ પાવર, ગીરો દસ્તાવેજો આ બધું ઓનલાઈન હવે આપણને તમારી પાસે હોય તો જ આ જમીનની ખરીદારી અથવા વેચાણ જે છે એ કરશે। એટલે કે તમારી પાસે ઓફલાઈન એટલે કે ફિઝિકલ ડોક્યુમેન્ટ તો હોવા જ જોઈએ, પણ પરંતુ એની સાથે સાથે મિત્રો તમારી પાસે ઓનલાઈન ડોક્યુમેન્ટ પણ હવે હોવા જરૂરી છે। તો આજના વિડીયોમાં આટલું જ મિત્રો। સાંજના સમાચાર આ ચેનલ ઉપર આવી જશે। આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો જલ્દીથી આ ચેનલને સમાચાર માટે અને નવી યોજનાઓ માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।